कदमों लाग करु सेजदा, पकड़ के दो पाय, हे हुक्म करत हे मासुक, बीच आशिक के दिल। मासुक तुम्हारी अंगना, तुम अंगना के मासुक, ये हुक्म इल्म दृढ़ किया, हजूरों क्यों ना हो टुक टुक, हजूरों क्यों ना हो टुक। सिंगार किया सब दुल्हे, वस्त्र और भूषणा, बखत हुआ देखन का, देखो रूह की नैना, देखो रूह की नैना। चर्चा प्रारंभ होता है, सुनो साथ चित दे, भजो श्री राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा श्री महामती कहे साथ, भया चर्चा अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे। आत्म संबंधी धाम धनी के लाडले एवं प्यारी सखियों के चरणों में मारा कोटि कोटि प्रणाम। धाम धनी श्री अक्षरातीत લાલદાસજીના ધામ દિલની અંદર બેસી અને આપણને વિતક સાહેબ ચર્ચાનું રસપાન કરાવી રહ્યા છે। તો કાલના વિતકની અંદર જોયું કે કેવી રીતે શ્રીજી ચાલીને સુરત પહોંચે છે। સુરતની અંદર રામજી ભાઈ શિવજી ભાઈને તારતમ આપે છે, નવતનપુરી મોકલે છે અને ત્યાંથી રામજી ભાઈ ખૂબ જ દુઃખી થઈ અને શ્રીજીના ચરણોની અંદર પાછા આવે છે અને એમને જોઈ અને ઇન્દ્રાવતીની આત્મા એક દાવો લે છે કે ઇન્દ્રાવતીને મેં અંગે સંગે इंद्रावती पहुंच के इंद्रावती हाथ पकड़ के मूल मिलावानी अंदर लई जशे, केम के कोई सुंदर साथ लूला पांगला सुंदर साथ पण इंद्रावती न छोड़े तेनो हाथ। तो एवी रीते इंद्रावती सुंदर साथजी तमाम सुंदर साथ ने अपनावे छे, एटला परमधाम ना प्रेम आपे छे। જ્યારે વિહારીજી કોઈને અપનાવવા માંગતા નથી અને શ્રીજી કોઈને છોડવા માંગતા નથી, તો બ્રહ્મ સૃષ્ટિનો દાવો સંસારની અંદર પૂરો કરે છે। ત્યારબાદ ચર્ચાનો દોર શરૂ થાય છે। આપણે જોયું કે કેવી રીતે મોહનદાસ અમીનની ઘરે રોકાય છે અને ત્યાં ચર્ચા
ભાગવતને લઈ વ્રજ અને રાસની ચર્ચા કરે છે. ત્યારબાદ શિવજીભાઈના ઘરે આવે છે. શિવજીભાઈના ઘરે પણ કઈ પ્રકારથી સુંદર સાતને ચર્ચા સંભળાવે છે. અને ભીમભાઈ અને શ્યામ ભટ્ટ બે તારતમ લે છે શ્રીજીની પાસે. ગોવિંદજી વ્યાસ વૈષ્ણવના બહુ મોટા જે ગાદીપતિ મતલબ કહેવાય છે, તો એને પણ તારતમ લીધો. તો એવી રીતે સુરતની અંદર કઈ સુંદર સાતને જાગૃત કરી અને ત્યાંથી જાગણી યાત્રાનો પ્રારંભ કર્યો. શું કર્યું? મંગલ પ્રારંભ જાગણી યાત્રાનો સુરતથી પોતાના ઉપર પૂર્ણ ઉત્તરદાયિત્વ લઈ લીધું. જે ભલે નવતનપુરીથી નીકળ્યા જાગણી યાત્રા કરવા માટે, પણ સુરતથી સંપૂર્ણ જવાબદારી લઈ લીધી કે હવે પછી કોઈ સુંદર સાતને જેને પણ નિષ્કાસિત કર્યા છે તમામ સુંદર સાતને હવે એમને પત્ર લખીને વિહારીજીને કેવડાવી દીધું કે બધા સુંદર સાતને હું અપનાવી લઈશ અને હવે હું ક્યારે નવતનપુરી આવીશ નહીં, અને હવે હું જાગણીનું કાર્ય છે મારી માથે લઈ લઉં છું અને આજથી હું જાગણી કાર્યમાં નીકળું છું. તો એવી રીતે 500 સુંદર સાતની જમાત સુરતથી નીકળે છે અને ગુજરાતની અંદર અમદાવાદમાં થઈ. ત્યારબાદ ક્યાં જાય છે? ક્યાં ગયા? કઈ નથી ખબર? સાંભળવું યાદ, ખાલી આપણે સાંભળવા માટે જ આવીએ છીએ કે કઈ યાદ રાખવાનું? ગુજરાતમાં અમદાવાદથી ક્યાં ગયા? સિદ્ધપુર. સિદ્ધપુરની અંદર 22 દિવસ રોકાણા અને ત્યાં જોયું ને એક મહોર આપી, રાજ્ય આપણને આપી છે, પણ આપણે એ મહોરને પહેચાન નથી કરી કે કઈ મહોર છે આપણી પાસે. શ્રીજીએ તો એને લૌકિક મહોર આપી હતી, ધણીએ તો આપણને અલૌકિક મહોર આપી છે, પણ ઈ મહોર લઈ અને આપણે શું સમજી છીએ? કાચનો ટુકડો, જે કોહિનૂર હીરો છે, જેને કોહિનૂર હીરો તો આ બ્રહ્માંડનો, પરંતુ બ્રહ્મવાણીની તુલના કોઈ પણ સાથે થઈ શકે નહીં. એ બ્રહ્મવાણી રૂપી મહોર ધામના ધણીએ આપી છે અને આપણે શું કર્યું? એને લઈ એ મહોરને અને કેવા મોટા બક્સાની અંદર બાંધી દીધી, પછી એને તાળું મારી દીધું, ચાવી ક્યાંક ફેંકી દીધી. હવે ચાવી મળતી નથી. આપણા એ હાલ છે, કેમ કે ચાવી આપણી પાસે આવી ગઈ, તારતમ જ્ઞાન રૂપી ચાવી આપણી પાસે આવી ગઈ, છતાં ગહેરાઈ વાળા ભાવ આપણને કેમ સમજમાં નથી આવતા? એનું એક કારણ છે કે ચાવી ખોવાઈ ગઈ છે. તાળામાં લગાવી તો ચાવીના અંદરથી તાળું ખુલે ને, તાળું બંધ છે, હજી ખુલ્લું નથી. ક્યારે ખુલશે? ચિતવન રૂપી ચાવી લગાવી અને જ્યારે આપણા દિલને ઢંઢોળશું ને, મંથન કરશું, હમણાં આવશે મંથન કરવાનું, એ બ્રહ્મવાણી રૂપી મંથન કરી અને ચિતવનથી એ તાળું ખુલી જશે. જે લોક લાગી ગયું છે ને, ચિતવનથી ખુલશે, એમનેમ ખુલશે નહીં. તો 22 દિવસ સુધી ત્યાં રોકાય છે અને 4 શબ્દ આપે છે જે ધણીએ આપણને આપ્યા છે કે નિજધામ કો યાદ કરો. શું કીધું? યાદ કરો. તો ખાલી આપણે યાદ જ કરવાનું કે જોવાનું? કાંઈ જોઈ તો યાદ આવે ને કે આપણે ક્યાં બેઠા છીએ, તો આપણે જોઈએ જ નહીં આપણે ક્યાં બેઠા છીએ તો શું ખબર કે આપણે ક્યાં જઈશું? એમ આપણે એમ કહી કે ભાઈ તો પરમધામ ગયા, એનું ધામ ગમન થઈ ગયું, પરમધામ ગયા, તો કઈ બોલવા માત્રથી કોઈ પરમધામ ચાલ્યું જશે? એના માટે તો પ્રયત્ન કરવો પડશે. ઇતિ બેઠે ધામ જાગે સ્થિતિ પ્રાપ્ત કર્યું, ઇતિ બેઠે ઘર જાગે ધામ, એ સ્થિતિ પ્રાપ્ત કરવી પડશે. ત્યારે તો કોઈ કહી શકશે કે હું પરમધામથી આવી છું અને મારું અસલ તન મૂળ મિલાવાની અંદર બેઠું છે. નહીતર તો કેટલા બધા આવ્યા, કેટલા બધા ગયા, બધાએ વાણી લીધી છે, વાણી લઈને કેટલાય ગયા છે, પરંતુ એમને એમના પરાક્રમને ન જોઈ શક્યા અને એમનામાં જે તન છોડી દીધું. તો એવું જ આપણું થશે તો તન છૂટી જશે તો એ પેલા તન છૂટે એ પેલા ધામના ધણીને જોઈ લઈ, પરાતમ તનને જોઈ લઈ. એ લાઈ લાગવી જોઈએ. આપણે સંસારની લાઈ લાગી છે, લાગવાનું છે ક્યાં? ધામની અંદર લાગવાનું છે કે મારા પ્રિયતમના દીદાર કરવા છે મારે,
તો એના માટે મને ધણીએ જે પણ કીધું છે એ પ્રમાણે મારે ચાલવાનું છે. મિહિરાજને કેટલી લાઈ લાગી હતી, હે 12 વર્ષના મિહિરાજ કેટલી લાઈ લાગી હતી કે મારા સદગુરુ મને કહે છે એ પ્રમાણે મારે ચાલવું છે અને એ દરેક વચન મારે ગ્રહણ કરવા છે અને દિલની અંદર એમને ધારણ કર્યા. તો સુંદરસાજી ક્યાં પહોંચ્યા? પ્રાણના નાથ બન્યા. જ્યારે આજે આપણે બ્રહ્મ સૃષ્ટિનો દાવો તો લીધો છે પણ ખાલી મુખારવિંદ કંઠની શોભા છે. શું છે? આપણી કંઠની શોભા છે કે હું બ્રહ્મ સૃષ્ટિ છું, પણ ખરેખર એની લજ્જત ક્યારે આવે? જ્યારે આપણે બની જાય, જ્યારે આપણે ખબર પડી જાય કે મારું તન મૂલ મિલાવાની અંદર બેઠું છે અને એ જોઈ લઈ પછી એનો રસ કેવો હશે? સુંદરસાજી વિચાર તો કરીએ કે એ રસ કેવો હશે. આપણને ખબર પડી જશે કે મારું તન બેઠું છે મૂલ મિલાવાની અંદર, અલગ રસ છે. એનો રસ સુંદરસાજી વર્ણન ન કરી શકાય, એ અનુભવનો વિષય છે. જેને એનો અનુભવ કર્યો છે એ જાણી શકે, બીજા શું જાણી શકે? તો મેરતા આવે છે સિદ્ધપુરથી, સોરી, યાદ કરવાનું કીધું. નિજ ધામને યાદ કરો, પરાતમ તનને યાદ કરો. પેલા વ્રજમાં આવ્યા હતા, ત્યારબાદ રાસમાં આવ્યા અને અત્યારે જાગણી બ્રહ્માંડની અંદર ખેલ જોવા માટે આવ્યા છીએ. અસલ તો આપણું પરાતમ તન મૂલ મિલાવામાં બેઠું છે. અહીંયા દ્રષ્ટા ભાવથી ખેલને જોઈ રહ્યા છીએ. છતાં આપણે કેટલું બધું આપણું કરી લીધું છે, હે? તમામ સંસારની સારી વસ્તુ બટોરવા માટે પૂરો સમય આપણો ચાલ્યો જાય છે. આખો દિવસ સંસારની વસ્તુ બટોરવામાં, ભેગી કરવામાં. એક વસ્તુ, આ વસ્તુ નથી, તે વસ્તુ નથી, કેટલી વસ્તુ યાદ કરીએ પણ જેને યાદ કરવાનું છે યાદ આવતું નથી. ધણીએ કીધું કે વેદનું કથન છે કે 100 હાથે બટોરો, 1000 હાથે 100 હાથે બટોરો ને 1000 હાથે લૂંટાવો. તો એવી રીતે સુંદરસાજી આપણે પૂર્ણ રૂપથી બ્રહ્મવાણીનું ચિંતન કરીએ, ચિંતવન કરીએ. આપણી પરાતમ તનની અંદર આપણે ઝડપથી જાગૃત થઈએ. ત્યાં જાગણી બધાની સાથે થશે, પરંતુ આપણી આત્માની જાગણી માટે આવી તક એના માટે છે કે અમારી આત્માની જાગૃતિ કરવા માટે છે. તો 4 શબ્દ આપી અને ધણી મેરતાની અંદર આવે છે ને કેવી રીતે લાભાનંદ યતિ તાંત્રિક વિદ્યાને, સુંદરસાજી આધ્યાત્મિક પાસે તાંત્રિક ક્યાંય ચાલતું નથી. ગમે એટલી કોઈ બી જાદુ ચલાવે, કોઈ કાર્ય કરી શકે નહીં. આધ્યાત્મિક શક્તિ, આત્મબળ એટલું બધું છે આ બ્રહ્મવાણીની અંદર કે જેને કારણે કોઈ વિદ્યા કારગત ન થઈ શકે. કોઈથી ડરવાની જરૂર નથી. આ બ્રહ્મ જ્ઞાન છે. તો એ વસ્તુ આપણને સિદ્ધ કરી દીધી જામના ધણીએ. અવાજ આવે, ઓલા કેવા વચ્ચે વચ્ચે ઓલું થાય છે ને. કાંઈ વાંધો નહીં, ભલે હવે જાવું નથી, ઊભું નથી થવું, ડિસ્ટર્બ થશે કેમ કે ચાલુ થઈ ગયું છે ને રેકોર્ડિંગ. મેરતામાં લાભાનંદ યતિને હરાવી અને ત્યારબાદ જાજનભાઈ અને રાજા રામભાઈની સેવા આપણે જોઈ. સેવાનું મહત્વ સમજાયું કે સુંદરસાજી સેવા દિલથી કરાય, સેવા પ્રેમથી કરાય, સેવા સમર્પણનો ભાવ આવે ત્યારે સેવા થાય. સેવા પહેચાનથી થાય તો પૂર્ણ પહેચાન જ્યારે આપણને થશે ત્યારે આપણે સાચી સેવા કરી શકશું. સાચી સેવા લાલદાસજીએ કરી, સાચી સેવા સુંદરસાજી ગોવર્ધનભાઈએ કરી. આપણે ખાસ કઈ મોમીન આત્માઓને કે બ્રહ્મવાણીને સમજી અને આત્મસાત કરી અને રહેણીમાં લઈ આવ્યા. રહેણીમાં લઈ આવવાથી છે, જો જ્યાં સુધી વચનો છે રહેણીમાં નહીં આવે ત્યાં સુધી વચનો જ રહેશે. કીધું ને કે એ વચન ऐसे જાગૃત જગાવે તતખીન. એ વચન આમ તો એ કેવા છે? જળ છે, પરંતુ એમ કીધું કે વચન ऐसे જાગૃત જો જગાવે તતખીન. જ્યારે આપણી આત્મા એ વચનોને આત્મસાત કરશે તો એ ચેતન છે. કેવા છે એ વચન?
ચેતન, ચેતનથી એ વચનોની ચેતનતા બતાવી રહ્યા છે કે વચન ભલે જળ છે, પરંતુ જ્યારે આપણે એમને આત્મસાત કરી અને આપણી આત્માની જાગૃતિ કરીએ તો ખરેખર એ વચનની સાર્થકતા છે. નહીંતર તો એ વચન વાણીની અંદર રહી જશે અને એક ગ્રંથ માની, સંસ્થાના લોકો જેમ એને ગ્રંથ માને છે એવી જ રીતે આપણે એમને એક ગ્રંથ રહી જશે, એને આપણે આત્મસાત નહીં કરી શકીએ. તો એ વાત સુંદર સાજી આપણને બતાવી અને ત્યારબાદ શ્રીજી ત્યાં જોયું કે બાંગ પડે છે. જસવંતસિંહ રાજાને જાગૃત કરવા માટે ગોવર્ધનભાઈને મોકલે છે. ડિસ્ટર્બ કરે છે કોઈ. માઇક ક્યાં રાખ્યું? કાલ અહીંયા રાખ્યું હતું, ત્યાં રાખી દે. સમજમાં તો આવી રહી છે ને વિતક, કે નહીં સમજાતું? કેમ કે 2.5 કલાક છે એટલે થોડોક સમય પણ વધારે છે, પણ મજા તો આવે છે ને, રસ તો આવે છે ને. રસ મહત્વનો છે. તો સુંદર સાજી ધામના ધણી એ વિતક રૂપી દર્દ આપી આપણી અંદર ચિનગારી પેદા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે હે સુંદર સાજી, એ ચિનગારી આખા વર્ષ માટે સળગતી રાખવાની છે. 1 મહિના પૂરતું કે 17 કે 18 દિવસ પૂરતી એ ચિનગારી નથી, એ વિતકની ચિનગારી પૂરા વર્ષ, મતલબ જ્યાં સુધી અમારી આત્મા જાગૃત ન થાય ત્યાં સુધી એને સળગતી રાખવાની છે. સળગતી નહીં રાખીને બુજાઈ જશે તો પાછા હતા ત્યાં ને ત્યાં જ ઉભા રહી જશે, બધું જીરો થઈ જશે. જુઓ, જેટલો બી રસ લીધો એટલો રસ આત્મા ને પૂરતો નથી. આત્માને હજી પણ આગળ કંઈક રસ જોઈએ છે. એ રસની અંદર એને ડુબાડવાની છે. આત્માનો રસ છે સુંદર સાજી પ્રેમ. એ પ્રેમના રસ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આત્માને એનો ખોરાક નહીં મળી શકે. આત્માનો ખોરાક પ્રેમ છે, ઈશ્ક છે. તો એ લઈ આવવો પડશે, ત્યારે આપણને આનંદ આવશે. કેમ કે આનંદનો સાગર, પ્રેમનો સાગર તો ધામના ધણી છે, અને એ ધામના ધણીને જ્યારે દિલમાં વસાવશું ત્યારે તો ઈશ્ક આવશે. તો એ આપણને બતાવે છે સુંદર સાજી કે ક્યાં પહોંચ્યા? સિદ્ધપુર મેરતામાં થઈ અને બાંગ જસવંતસિંહ રાજાને જાગૃત કરવા માટે ગોવર્ધનભાઈને મોકલે છે. પણ જસવંતસિંહની અંદર કોઈ અંકુર નથી, પણ એ ખૂબ સુરવીર રાજા છે અને એમની ખ્યાતિ શ્રીજીએ સાંભળી છે કે એ સુરવીર રાજા કદાચ એની અંદર સાકુમારની આત્મા બેઠી હોય. જો એટલા માટે રાજાઓને જાગૃત કરે છે, કેમ કે સદગુરુએ કીધું હતું કે આ બંને આત્માઓ કોઈ રાજઘરાનાની અંદર આવી છે. એટલા માટે તો એ રાજાઓને જાગૃત કરી રહ્યા છે કે કોઈ જસવંતસિંહ રાજા ખૂબ સુરવીર છે અને એને કારણે કદાચ એમની અંદર જો અંકુર હોય તો બ્રહ્મ જ્ઞાનનો એની અંદર પ્રકાશ થાય તો ઔરંગઝેબ બાદશાહની સામે લડવા માટે તૈયાર થઈ જાય. તો એના માટે એને પહેચાન કરાવવા માટે જાય છે. જુઓ, દર વર્ષે વિતક એટલા માટે, કેમ કે હજી ઔરંગઝેબ ક્યાંય ગયો? બધાની અંદર બેઠો છે. મતલબ સાકુમાર સખી હજી ક્યાં જાગૃત થઈ છે? કોની અંદર બેઠી છે? કાંઈ ખબર નથી. તો એ ઔરંગઝેબ બાદશાહ બની હજી આની અંદર જીવ બેઠો છે. તો સુંદર સાજી એને જગાડવા માટે જાય છે, પણ અંકુર નથી એટલે જાગૃત થતા નથી અને મૃત્યુને ઘાટ ઉતરી જાય છે. હવે ત્યાંથી આગળ ચાલવા માટે વિચાર કરે છે તો બાગની અંદર, મેરતાની અંદર જ બાગની અંદર પોતે ફરે છે અને ત્યાં એક માંગ સંભળાય છે. તો ત્યારથી એને ખબર પડી કે ભાઈ કતેબ પરંપરા અને વેદ પરંપરા બંને એક છે. બંનેની અંદર એક જ વાત બતાવવામાં આવી છે, કોઈ અલગ નથી. બેનું એકીકરણ, મતલબ કે બેનો ભાષાનો ભેદ છે. તો વેશભૂષાને લઈ અને ભાષાને લઈ અને હિન્દુ અને મુસલમાન ઝઘડો કરી રહ્યા છે. તો વાત તો એક જ છે,
તો આ ખબર એમને પડી ગઈ અને હવે કહે છે કે ઔરંગઝેબ બાદશાહને આપણે આ વાત બતાવશું. એમને ખોલી ખોલીને એના કુરાનની જે ગુજમાયના છે ખોલીને બતાવશું તો એને તમામ વાતની પહેચાન થઈ જશે અને એ ઓળખાણ કરી લેશે. તો એ લાલદાસીને કહે છે કે આજ તો એક બહુ મોટી વાત બની છે. ખુશખુશાલ થઈ જાય છે અને ત્યારબાદ મેરતાથી શ્રીજી ગોકુલ, મથુરા, આગ્રા થઈ અને દિલ્હી પહોંચે છે. દિલ્હીની અંદર આશાજીત વકીલને મળે છે, કેમ કે ગોવર્ધનભાઈ તરીકે થકી આવ્યા છે. ગોવર્ધનભાઈ ઓટકપારથી આવે છે ને, તો એ આશાજીત વકીલને જાગૃત કરવા માટે જાગૃત કર્યા છે એમને, કેમ કે જ્ઞાનથી પહેચાન કરાવી હોય તો શ્રીજીના ચરણોમાં લઈ ગયા અને આશાજીત વકીલ પ્રોપર દિલ્હીના અને કે છે એમને મળે છે શ્રીજી અને 22 પ્રશ્નની તૈયાર કરે છે, કુરાનના 22 પ્રશ્નો. અને એ 22 પ્રશ્ન આશાજીત વકીલને બતાવે છે કે ભાઈ ઔરંગઝેબ બાદશાહને જાગૃત કરવા માટે આ 22 પ્રશ્નો અમારે ત્યાં સુધી પહોંચાડવાના છે. ત્યારે આશાજીત વકીલ કહે છે કે એ હિન્દી ભાષાની અંદર છે તો એ કોઈ દિવસ હિન્દુનું મુખ જોતો નથી, તમારે એને ફારસી ભાષામાં કરવા પડશે. તો હવે આગળ વિચાર કરે છે કે ચાલો આપણે કંઈક ઔરંગઝેબ બાદશાહને સાકુમાં સખીને જાગૃત કરવા માટે કંઈક ઉપાયો કરીએ, પરંતુ આપણી સાથે જે મહિલા સુંદર સાથ છે, બાળકો છે, વૃદ્ધો છે, તો એમને ક્યાંક એકાંતની અંદર એમને રાખી દઈ અને પછી આપણે યુવા સુંદર સાથ કંઈક વિચાર વિમર્શ કરીએ. તો એ વિચાર કરી અને ક્યાં આવે છે? શાહજહાનપુર બોડિયા આવે છે. હવે ત્યાં સુધી આપણે લીધું. ફેર વિચાર કરકે દિલ્હી સે ચલે જબ શાહજહાનપુર બોડિયા આए પહોંચે તબ इन समय बुढ़िए में धामधनी श्री अक्षरातीत મહામતી શ્રી લાલદાસીના ધામદિલની અંદર બેસી અને આ વિતકના ઘટનાક્રમ વર્ણિત કરવા રહ્યા છે. એમાંનો હરિદ્વારનો દિલ્હીનો પ્રસંગ ચાલી રહ્યો છે. દિલ્હીની અંદર જાગણીનું કાર્ય શ્રીજી કરી રહ્યા છે. એવા સમયે દિલ્હીથી શાહજહાનપુર બોડિયા આવે છે અને બોડિયાની અંદર મરઘીની બીમારી ફાટી નીકળે છે. ત્યાં કઈ સુંદર સાથ એમની સકંજાની અંદર આવી જાય છે. એમાં નાગજીભાઈ જે આપણા સુંદર સાથ, અને તે પૂર્ણ વિશ્વાસથી મૃત્યુની સામે જજુમે છે અને શ્રીજીની કૃપા દ્રષ્ટિથી એ મોતના મુખમાંથી ઉગરી જાય છે. આપણને એમ થાય કે ભાઈ મૃત્યુનો સમય તો નિશ્ચિત છે કે કોઈ એને ટાળી શકતું નથી. હા, વાત તો સાચી છે કે મૃત્યુને કોઈ ટાળી શકતું નથી, પરંતુ મૃત્યુનો સમય વધારી શકાય છે, પાછો એમનો ટાળી શકાય છે. મતલબ કે જે યોગી મહાત્મા હોય એ 1400 વર્ષ, કોઈ 1500 વર્ષ, કોઈ 2000 વર્ષ કેવી રીતે જીવિત રહી શકે? કેમ કે યોગી મહાત્માનું યોગબળ એટલું બધું હોય કે એ પોતે જ્યારે મૃત્યુ આવવાનું હોય ત્યારે એ પોતાના ચૈતન્યને બહાર કાઢી નાખે, ખોડિયામાંથી બહાર નીકળી જાય અને જેવો મૃત્યુનો સમય ચાલ્યો જાય એવો પાછો અંદર પ્રવેશ કરી લે. તો આવી રીતે કરતા કરતા આટલા વર્ષ સુધી એ યોગબળથી જીવી શકે છે. તો સુંદર સાજી જે પણ યોગ્ય આહાર વિહારની અંદર પોતાનો જીવન વ્યતીત કરે, દિનચર્યાને એટલી વ્યવસ્થિત કરે, યોગ કરે, પ્રાણાયામ કરે, સ્વાધ્યાય કરે, સત્યનું પાલન કરે, તો એનું આયુષ્ય એકદમ વધતું જાય છે. બ્રહ્મચર્યનું પાલન કરતા હોય, સ્વાધ્યાય કરતા હોય, નિત્ય પ્રતિચિતવન કરતા હોય તો એમનું આયુષ્ય ખૂબ વધે છે
અને જે લોકો ભોગ વિલાસની અંદર ડૂબે છે, પાપ કર્મ કરે છે, તો એનું આયુષ્ય ઘટી જાય છે. એવું નહીં કે આપણે કહીએ કે એનો તો સમય નિશ્ચિત થઈ ગયો, પણ આ સંસારની અંદર આપણે આવીએ ત્યારે આપણે કેવું કર્મ કરીએ છીએ, આપણી દિનચર્યા આપણે કેવી બનાવી છે, એ ઉપર આપણું મૃત્યુ નક્કી થાય છે. તો આજે શ્રીજીના સાનિધ્યમાં મૃત્યુને પણ ટાળી દીધું. શ્રીજીની કૃપા દ્રષ્ટિથી સુંદર સાજી મરઘીની બીમારી તો વશમાં આવી ગઈ અને નાગજીભાઈ પણ બચી ગયા. તો એ સમજવાનું છે સુંદર સાજી, કે આપણે આપણી દિનચર્યાને એવી સુંદર બનાવીએ. આહાર વિહાર કીધું છે યોગેશ્વર શ્રી કૃષ્ણએ કે આહાર વિહારસ્ય, કોઈ પણ વસ્તુની અતિ ન કરીએ. અતિ નિંદ્રા, અતિ ભોજન, અતિ જાગરણ, એનાથી બચી જઈએ. તો જ્યારે આપણું આહાર અને વિહાર આપણે એવી રીતે બનાવશું તો સુંદર સાજી મૃત્યુ આપણું કાંઈ બગાડી શકશે નહીં. અને આપણને તો ખબર છે કે મૃત્યુ અવશ્યમ ભાવી હે, મૃત્યુ અટલ નિશ્ચિત આવવાનું તો છે, એ તો છે જ, પરંતુ એને પાછળ ધકેલવા માટે, સમજાય છે, તો એના માટે આપણે ચિંતવન કરીએ, સ્વાધ્યાય કરીએ અને આપણી દિનચર્યાને સુંદર બનાવીએ. તો એ પ્રસંગ લઈ અને સુંદર સાજી આગળ ધણી બતાવે છે કે લાલદાસજીને શ્રીજી નિર્મલદાસ અને 3 બીજા સુંદર સાથને ખડકારીના રાજા પાસે મોકલે છે. જુઓ, શ્રીજી એક પલ માટે જાગણીથી અલગ નથી, એમનું એક એક પલ જાગણી કરવા માટે દોડી રહી છે. જ્યારે આપણી એક એક પલ સંસારમાં દોડી રહી છે, આપણે ક્યારેય વિચાર નથી કરતા કે ભલે આપણે બીજાને જાગૃત ન કરીએ, પરંતુ આપણી જાગણી માટે તો આપણે વિચાર કરી શકીએ ને. એક એક પલ, જાગણી બ્રહ્માંડનો એક એક પલ કિંમતી છે. એટલે કીધું કે કયામતનો આખીર વેણા ઉત્થણજી, સિંધીની પહેલી ચોપાઈ, આખીર વેણા ઉત્થણજી. હે સુંદર સાજી, આખીરનો સમય આવી ગયો, ઉઠવાનો સમય આવી ગયો. ક્યારે વિચાર કરશું આપણી જાગણી માટે? તો શ્રીજી એક એક પલ ખુદ તો જાગૃત થઈ ગયા, હવે સાકુમારને જાગૃત કરવા માટે, બીજી આત્માઓને જાગૃત કરવા માટે, રાજાઓને જાગૃત કરવા માટે હર પલ હર ઘડી ચિંતનમાં એ જ છે. ખડકારીના રાજા પાસે મોકલે છે કે જાઓ તમે, નિર્મલદાસ ખડકારીના રાજા કેવા જીવે છે, કે શું કરે છે, એમને જાગૃત કરો, મતલબ કે એને જીવતા ખબરદાર કરો. તમે જઈ અને એમના જીવને જાગૃત કરી દો કે કયામત આવી ગઈ છે અને કયામતની પહેચાન કરી લ્યો. આત્મ જાગૃતિનો સમય આવી ગયો છે. કયામત એટલે કયામત ક્યામ શબ્દથી બની છે કે અખંડ થવાનો સમય આવી ગયો છે. કયામત એટલે પ્રલય નહીં, પણ કયામત એટલે અખંડ થવાનો સમય આવી ગયો છે. જીવને વિશ્વની અંદર જવા માટેનો સમય આવી ગયો છે. તો તમે હર પલ હર ઘડી એ ચિંતનની અંદર રહ્યો. તો એવો વિચાર કરી અને ત્યાં મોકલે છે. અને ત્યારબાદ સુંદર સાજી બંને શ્રીજીનો હુકમ ચડાવી, આદેશ માથે ચડાવી અને ખડકારીના રાજા પાસે જાય છે. હવે લાલદાસજી અને ભીમભાઈ, લાલદાસજી અને ભીમભાઈ બંનેને શ્રીજી દિલ્હી મોકલે છે. 22 પ્રશ્ન બનાવ્યા છે ને, એ 22 પ્રશ્ન લઈ અને ક્યાં મોકલે છે? દિલ્હી મોકલે છે કે તમે જાઓ અને સાકુમારને સંદેશો આપો. હવે થોડાક દિવસ પછી શ્રીજીના અંદરથી ઇલ્હામ થાય છે કે અત્યારે હજી સાકુમારને સંદેશો પહોંચાડવાનો સમય આવ્યો નથી. તો ફરીથી 2 સુંદર સાથને એમની પાછળ મોકલે છે અને કાનજીભાઈને મોકલે છે પાછળથી. અને કાનજીભાઈ સંદેશો લઈને જાય છે અને લાલદાસજીને કહે છે કે અત્યારે હજી સમય થયો નથી, કેમ કે હવે હરિદ્વાર જવાનો સમય છે. શ્રીજીના અંદરથી એક ઇલ્હામ આવ્યો કે હરિદ્વારની અંદર લાખો લોકો, લાખો આચાર્ય,
ભેગા થવાના છે, તો એક જ જગ્યાએ સંદેશો આપીએ હે, આજે એક એક રાજાને સંદેશો આપવા જવાનો ન થાય. આપણે એક જ જગ્યાએ આજે 4 વર્ણના લોકો ભેગા થવાના છે. 4 વર્ણના તમામ સંપ્રદાયના આચાર્યો, ગાદીપતિઓ, ગુરુઓ, સદગુરુઓ આપને જે પોતાને કહેલાવે છે, એ તમામ લોકો ત્યાં એકત્રિત થવાના હતા. તો શ્રીજીએ એ પૈગામને પાછો બોલાવી લીધો અને હવે ક્યાં જવા માટે તૈયાર થાય છે? હરિદ્વાર જવા માટે તૈયાર થઈ ગયા કે આપણે હજી ઇલ્હામ આપવાનો સમય થયો નથી. હવે સૌથી પહેલા હરિદ્વાર જવાનું છે. ક્યાં જવાનું છે? હરિદ્વાર જાય છે શ્રીજી. ત્યાં 1 મહિના સુધી શાહજહાનપુર બોડિયાની અંદર રહે છે અને આવી રીતે વિચાર કરે છે અને ત્યારબાદ શ્રીજી હરિદ્વાર આવે છે. ચાલીને આવે છે. તો ચાલીને કેટલો સમય લાગે? દિલ્હીથી હરિદ્વાર કેટલું છે? તો હવે હરિદ્વારની અંદર આવે છે અને આપણે જોયું કે હરિદ્વાર કે જ્યાં મહાકુંભ, કે જ્યાં સ્નાન કરવાથી લોકો માને છે કે અમર થઈ જાય, કે અમુક તિથિની અંદર સ્નાન કરવાથી શાહી સ્નાન, જો અમુક તિથિની અંદર શાહી સ્નાન કરવા માટે લોકો ઉપરા ઉપર પડે, ત્યાં ગોળીબાર થાય, ત્યાં કઈ પ્રકારના મૃત્યુ થઈ જાય છે, છતાં એમાં ડૂબકી મારવા માટે લોકો આટલું કષ્ટ સહન કરે છે. ત્યાં કેટલા મહાત્માઓ જાય છે કે અમુક તિથિ માટે સ્નાન કરવાનું છે, પણ ક્યારે હિન્દુ સમાજે એમના શાસ્ત્રની અંદર નથી જોયું કે તિથિ, વાર, વરસ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર તમામ એ પરમાત્માએ બનાવ્યું. તો અમુક તિથિની અંદર જ સ્નાન કરવાથી જો કોઈ અમર થઈ જતું હોય તો ધ્યાન સમાધિ લગાવવાની શું જરૂર? ન બધા ગંગાજીની અંદર ડૂબકી મારી આવે, ન બધા યમુનાજીની અંદર નાય આવે અને પવિત્ર થઈ જાય. અંદર નાહી નિર્મલ ફેર ફેર નહા, કોટ દેખાવે બંદગી તોય મિલ્યો નહીં કરતા, અંદર નાહી નિર્મલ ફેર ફેર નહા. ક્યારેય વિચાર નથી કરતા કે શરીરને વારંવાર નવડાવવાથી કોઈ પવિત્ર બની શકે નહીં, કે એમના ધર્મશાસ્ત્રની અંદર લખ્યું કે અદર્વી ગાત્રાણી શુદ્ધ્યંતી મન સત્યેન શુદ્ધ્યંતી તપો વિદ્યા ભૂતાત્મા બુદ્ધિ જ્ઞાનેન શુદ્ધ્યંતી. લખ્યું છે કે સત્યનું આચરણ કરવાથી મન શુદ્ધ થાય, તપ અને વિદ્યાથી જીવ નિર્મલ થાય અને જ્ઞાન લેવાથી બુદ્ધિ શુદ્ધ થાય. પરંતુ એ તરફ કોઈનું ધ્યાન નથી અને ખાલી સ્નાન કરવાથી, શાહી સ્નાન કરવાથી, અને એ પણ અમુક તિથિમાં સ્નાન કરવાથી વ્યક્તિ શુદ્ધ થઈ જાય. દરેક વાર એ પરમાત્માએ બનાવ્યા છે. કોઈ વાર શુભ નથી, કોઈ વાર અશુભ નથી, કોઈ તિથિ અશુભ નથી, કોઈ તિથિ શુભ નથી. આપણા મનના કારણ છે બધા, આપણી માનસિકતા બની ગઈ છે. જો આપણું મન શુદ્ધ હોય તો દરેક વાર તિથિ બધું શુભ છે. કોઈ પણ તિથિની અંદર શુભ સંકલ્પ કરીએ અને પરમાત્માનું ધ્યાન કરીએ તો કરતારની પ્રાપ્તિ થાય. પરમાત્માની પહેચાન કરવી જરૂરી છે. પણ આજે લોકો લાખોની ભીડ એકઠી થાય અને એમ કહે કે અમે ત્યાં હરિદ્વારના કુંભ મેળાની અંદર સ્નાન કરીએ ને તો અમે અમર થઈ જાય, અમૃત્વ. કેમ કે મૃત્યુને જીતી અને અમર થવાની કોની ઈચ્છા ન હોય? દરેક વ્યક્તિ એ જ ઈચ્છે ને. મૃત્યુ કોને ગમે છે? કોઈને ગમે છે? 4 વસ્તુ કોઈને ન ગમે. એક તો વૃદ્ધ થવું કોઈને નહીં ગમે, દુઃખ કોઈને નથી ગમતું, અને મૃત્યુ પણ કોઈને ગમતું નથી. તો મૃત્યુને જીતીને અમર થઈ જાય એવું કોને ન ગમે?
એવું બધા કરે ને તો આપણી એક પૌરાણિક કથા છે કે જેને દેવ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું અને એમાંથી 14 રત્ન નીકળ્યા. કોકનું અનમ્યુટ છે બધું. તો 14 રત્નથી એક અમૃત નીકળ્યું. જોઈએ આપણે કે હરિદ્વારના અંદર કુંભ મેળો કેમ ભરાય છે, કુંભ મેળો કોને કહેવાય અને કઈ કઈ જગ્યાએ ભરાય છે અને શું કામ ભરાય છે, એ વાત બતાવવા જઈ રહ્યા છે ધણી. અને કહી રહ્યા છે કે અમૃત નીકળે છે અને જયંત દેવોનો રાજા અસુર અને સુર અને અસુર વચ્ચે શું કર્યું? સમુદ્ર મંથન કર્યું. દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું અને મંદરાચલ પર્વત વાસુકી નાગની રસી મતલબ દોયડું અને બનાવી અને જો ને કથાકાર મતલબ ટીવીની અંદર પણ બતાવે છે હે. તો એવી રીતે પૌરાણિક માન્યતાની અંદર એ વાતો બતાવી છે. એમાંથી અમૃત નીકળે છે અને જયંત એને લઈ અને દોડે છે. દાનવો એની પાછળ દોડે છે અને એમના ટીપા જ્યાં જ્યાં પડ્યા, હરિદ્વારની અંદર પડ્યા, ત્યારબાદ પ્રયાગની અંદર પડ્યા, ત્યારબાદ ઉજ્જૈનમાં પડ્યા અને નાસિકની અંદર. આ 4 જગ્યાએ જ્યાં જ્યાં બુંદો પડી ત્યાં ત્યાં કુંભ મેળો ભરાય છે. તો હરિદ્વારની અંદર ગંગા નદીના કિનારે, ત્યારબાદ પ્રયાગની અંદર ત્રિવેણી સંગમ છે ત્યાં મેળો ભરાય છે અને ઉજ્જૈનની અંદર શિપ્રા નદી, ત્યારબાદ નાસિકની અંદર ગોદાવરી નદી, ત્યાં મહાકુંભ લાગે છે અને 4 વર્ષે વારો મતલબ 4 વર્ષના અંતરે પડે છે, એટલે 12 વર્ષે એક વખત મેળો ભરાય છે. અને ત્યાં હવે આપણે જોઈ કે એ તો વાત થઈ સુર અને અસુરની, પૌરાણિક વાત થઈ, પરંતુ આપણા વેદો શું કહે છે? વેદો તરફ આપણે જઈએ કે ખરેખર દેવી કોણ છે અને અસુર કોણ છે એ પણ આપણે જોવું પડે ને. તો વેદની માન્યતા કે છે કે ખરેખર જેમની અંદર સાત્વિકતા છે, સત્વ 3 ગુણ હોય દરેકની અંદર, સત્વ ગુણની પ્રવૃત્તિ જ્યારે હોય ત્યારે આપણે દેવ છીએ અને આપણી અંદર જ્યારે તમો ગુણ વધે ત્યારે આપણે જ અસુર છીએ. દેવ અને અસુર કોઈ સ્વર્ગ અને પાતાળમાં રહેતા નથી. સત્વ ગુણની અંદર એ દેવ છે, તમો ગુણની અંદર એ અસુર છે અને દેવતાઓ કે જેમને અમૃત પ્રાપ્ત કર્યું, એટલે કે દેવતાઓએ બ્રહ્મચર્યનું પાલન કર્યું, ધ્યાન સમાધિ લગાવી અને બ્રહ્મચર્યનું પાલન કરી અને અમૃત મેળવ્યું. તો એ અમૃત મેળવીને સ્વર્ગની અંદર પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? સ્વર્ગની અંદર પહોંચ્યા. તો એ સ્વર્ગનો તો મહાપ્રલયની અંદર નાશ કીધો, ક્યાં રહી જશે? અને આપણે એ પણ વિચાર કરીએ કે કેટલા વર્ષો પહેલા સમુદ્ર મંથન થયું હોય અને આટલા વર્ષ પછી પણ એની બુંદો એમાં હોય હે. તો વેદ તરફ વળવું પડશે કે વેદ શું કહે છે કે દરેકની અંદર અસુર છે, દરેકની અંદર દેવતા છે, દેવતાની પ્રવૃત્તિ છે. તો અંદર ઇન્દ્રિયોની સાથે યુદ્ધ કરવાનું છે, મંથન કરવાનું છે. આ ભવસાગરની અંદર સાચું અમૃત તો સોમરસ બતાવ્યું છે, સોમરસ છે સાચું અમૃત છે. અને જલની અંદર જે બતાવ્યું કે મંથન કરવાનું, તો જલને અમૃત કીધું છે. જલને શું કામ અમૃત કીધું? કેમ કે જલ જ્યારે હિમાલય ઉપરથી આવે છે તો અનેક ઔષધિઓ એમની અંદર મળે છે. એમની અંદર અનંત પ્રકારની ઔષધિઓના ગુણ લેતા 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 જ્યારે નદીના રૂપની અંદર આવે છે ત્યારે ઘણા બધા ઔષધીય ગુણ એમની અંદર હોય. હવે એ જલને પીવાથી આપણે નિરોગી બની જાય. કેવા બની જાય? નિરોગી બની જાય, નિર્મલ બની જાય. એટલે જલને અમૃત કીધું છે. શું કીધું છે? જલ જીવન છે. જો આપણે ખાધા પીધા વગર ચાલે, પણ આપણે ક્યારેય પાણી ન પીતો આપણું જીવન ન ચાલે. એટલે કીધું કે જલ જીવન છે, જલ અમૃત છે. પરંતુ વાસ્તવિક અમૃત કયું છે? દેવતાઓ રસ પીન અમૃતનો રસ પીન સ્વર્ગમાં પહોંચ્યા, એ પણ વાસ્તવિક અમૃત નથી. ત્યારબાદ જલય અમૃત છે. અને કેવું અમૃત છે એ પણ બતાવ્યું કે સોમરસ છે એ અમૃત બતાવ્યું છે. સોમરસને
અમૃત કીધું છે, વાસ્તવિક અમૃત બતાવી રહી છું તમને કે જે દેવતાઓ અમૃત પીને સ્વર્ગમાં ગયા તો વાસ્તવિક અમૃત નથી. શું કામ? સ્વર્ગ અને વૈકુંઠનો તો નાશ થઈ જવાનો છે મહાપ્રલયમાં, ભાગવત કહે છે, તો એ વાસ્તવિક અમૃત નથી. જલ પણ વાસ્તવિક અમૃત નથી. સોમરસ છે અમૃત છે. સોમરસને અમૃત કીધો કે બ્રહ્માનંદની અંદર ડૂબવું એ અમૃત છે. હવે એ વાસ્તવિક અમૃત કોને કીધું? કે આ મોહ સાગર છે, એ મોહ સાગરની અંદર આપણને એક શરીર રૂપી માધ્યમ મળ્યું છે, જહાજ મળ્યું છે. હવે એને અંદર જ્યારે આપણે ધ્યાન રૂપી અમૃતથી એમનું મંથન કરીએ તો પરમાત્મા રૂપી પ્રેમ જ્યારે પ્રગટ થઈ જાય તો એને અમૃત કીધું છે. કોઈ વાસ્તવિક અમૃત એ છે, બ્રહ્મ જ્ઞાન વાસ્તવિક અમૃત છે. તો એ અમૃતને જ્યારે આપણે સુંદર સાજી પ્રાપ્ત કરી લેશું તો પછી આપણે આવાગમનના ચક્રમાં આવવું પડશે, ક્યાંય ડૂબકી મારવા જવું પડશે, ક્યાંય ગંગા તીરે, ક્યાંય ચારધામની યાત્રામાં ક્યાંય જવું પડશે. તીર્થ કોને કીધું? જન એ તરંતી તાની તીર્થાની. સાચું તીર્થ શું છે? મનુષ્ય શુભ કર્મ કરી અને ભવસાગરથી પાર ઉતરી જાય એને તીર્થ કહેવાય. પરમાત્માનું ધ્યાન કરવું એ તીર્થ છે. સ્વાધ્યાય કરવું એ તીર્થ છે. ત્યારબાદ સત્ય બોલવું એ તીર્થ છે. બ્રહ્મચર્યનું પાલન કરવું એ તીર્થ છે. નહીં કે ચારધામ જઈને પછી તીર્થ કર્યું અને ચારધામ ગયા તો કેટલો તો અંદર બસમાં બેસીને ઝઘડો કર્યો, સીટ માટે, ખાવા માટે દોડ્યા, બધાની પહેલા વારો આવી જાય. ચારધામની યાત્રામાં ગયા હતા અને જલની લોટી લઈને આવ્યા, જમનાજી લઈને આવ્યા, પણ અંદર જે કીધું કે જેને ગંગા નદીને, જેમણે ગંગાને ધારણ કરી છે શિવે, કોઈ મસ્તકની અંદર ગંગા ધારણ ન કરે પરંતુ એક અલંકારિક રૂપની અંદર કે જ્ઞાનરૂપી ગંગાને ધારણ કરી છે. એ જ્ઞાનરૂપી ગંગાને જ્યારે આપણે આત્મસાત કરીએ તો ચારધામની યાત્રાએ જવું પડે નહીં. અહીંયા જ ગંગા, અહીંયા જ જમુના. તો સુંદર સાજી એ સમજવાનું છે કે હવે હિન્દુ સમાજ આપણો ક્યાં જઈ રહ્યો છે, ક્યાં ભટકી રહ્યો છે? કેમ કે ધર્મશાસ્ત્રને ખોયલા નથી અને પ્રવાહની અંદર ચાલી રહ્યો છે કે એક વ્યક્તિ મહાકુંભની અંદર જઈ રહી છે અને અમુક તિથિની અંદર મેં જીર્ણા કર્યા, અમુક તિથિની અંદર મેં દર્શન કર્યા, તો હવે હું તો ભવસાગરથી પાર ઉતરી જાય. તો એમ કોઈ ઉતરી જાય? દેડકા, માછલા તો બધા એમાં જ રહે છે, ન ઉતરી જાય. એ જ તિથિની અંદર એમાં રહે છે તો એને નો મનુષ્ય તન મળી જાય. અને આપણે મનુષ્ય થઈ અને આપણે એમ કહી કે આ જ તિથિની અંદર અમે એમની અંદર મહાકુંભની અંદર અમે સ્નાન કરીએ એટલે અમારો જીવ અમર થઈ જાય. થાય અમર? ધ્યાન સમાધિ લગાવી પડે. એના માટે ઋષિ મુનિ એટલા મોટા રાફડા થઈ ગયા છતાં પરમાત્મા રૂપી અમૃતને પ્રાપ્ત કરવાનું હતું, જેને કહેવામાં આવ્યું અકામો ધીરો અમૃત. ઉપનિષદની અંદર બતાવ્યું સ્વયંભુ રસેન તૃપ્તો. અકામો ધીરો, તમામ કામનાઓથી રહિત અને જે અમૃત સમાન છે, જેને પ્રાપ્ત કરી લેવાથી કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની જરૂર રહેતી નથી. એ પરમાત્મા રૂપી અમૃતને પ્રાપ્ત કરવાનું છે. એ વાસ્તવિક અમૃત છે કે જેને જાણી લેવાથી કોઈ વસ્તુ જાણવાની જરૂર રહેતી નથી. તો એ અમૃત સુંદરતાજી વાસ્તવિક અમૃત છે. હવે અહીંયા હરિદ્વારના કુંભ મેળાની અંદર સાકા શાલીવાહન, કયો સાકો ચાલે છે? શાલીવાહનનો 16મો સાકો ચાલી રહ્યો છે અને એમની સાક્ષીઓ બતાવી હતી કે બુદ્ધ નિષ્કલંક વિદ્યાભિનંદ, બુદ્ધ નિષ્કલંક સ્વરૂપ આ સંસારની અંદર જાહેર થવાની સાક્ષી બતાવી હતી કે શાલીવાહન સાકા તું 16કમ શતમ જીવોદ્ધારાય બ્રહ્માંડે કલ્કી પાદુર્ભવિષ્યતિ. શાલીવાહનનો 16મો સાકો પૂરો થશે અને વિદ્યાભિનંદજીનો
શાખો શરૂ થશે એની વાત ભવિષ્ય દીપિકામાં બતાવી હતી. કેમાં? ભવિષ્ય દીપિકા એક ગ્રંથ છે, એમની અંદર આ વાત બતાવી હતી. અને એ સમયે ઈશ્વરોના ઈશ, બુદ્ધ ઈશ્વરોના ઈશ, જેને કીધું કે સદાશિવથી પણ પરે એવા ઈશ્વરોના ઈશ શ્રી બુદ્ધ નિષ્કલંક સ્વરૂપ અક્ષરાતીત ધામના ધણી ક્યાં પધાર્યા? હરિદ્વારના કુંભ મેળાની અંદર આવ્યા છે કે જ્યાં ચારેય સંપ્રદાયના ચારેય વર્ણો, ચાર સંપ્રદાય આપણા કયા કયા? ચારેય વર્ણો કયા કયા છે આપણા? ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને બ્રાહ્મણ. તો આવી રીતે આ ચારેય વર્ણના લોકો આ સંસારની અંદર જે ચાર વર્ણ બતાવ્યા ને, ચારેય વર્ણ કર્મ ઉપર છે. જન્મથી એની જાતિ નક્કી થતી નથી, કર્મ ઉપર. અને આજે લાખો આચાર્ય આવ્યા છે, ચારેય સંપ્રદાયના આચાર્યો, ગુરુઓ, ગાદીપતિઓ તમામ પધાર્યા છે. અને ત્યાં હવે શ્રીજી યુવા સુંદર સાથ ને લાલદાસજી એમની સાથે છે, શ્યામ ભટ્ટ, ભીમ ભટ્ટ, કઈ સુંદર સાથ સાથે આવ્યા છે. અને એટલા નિર્મલ, એટલી ફકીરી વેશને ધારણ કર્યો છે, એમની વેશભૂષા સુંદર સાજી. હવે એમને જોઈ સબને દેખ શ્રી રાજ કો કિની દિલ સક ઓર. હવે બધાએ આવી સુંદર ફકીરી વેશભૂષાને જોઈ તો બધાને અંદરથી દિલમાં શક ઉત્પન્ન થઈ ગયો કે હવે આવા તો કોઈ નથી, આ કોઈ ઔરંગઝેબના માણસો તો નહીં હોય ને. કેમ કે એ સમયે ઔરંગઝેબ બાદશાહનો ખૂબ ત્રાસ હતો, કેમ કે ઇમામ મહેંદીને ગોતતો હતો, તમામ સાધુ સંતોને મારતો હતો, હિન્દુઓને મારી નાખતો હતો, એટલો કરાહ ત્રાસ વરસાયો હતો. તો એને જોઈ તમામ સાધુ સંતો શક કરે છે કે આ કોણ છે? તો કહ્યા तुम्हारी राय तो नहीं है, हम सुनी न देखी आया क्या आया? तो કે છે હે મહાત્મા, તમારી આ રાહ છે એ તો નવી લાગે છે, અમારી અંદરની આવી કોઈ રાહ તમારી નથી. જારો દીજે અપનો, તો કે છે તમારી પહેચાન આપો. અમે તો કંઠી, તિલક, વેશભૂષા કઈ પ્રકારથી, જો અલગ અલગ સંપ્રદાયની અલગ અલગ વેશભૂષા, અલગ અલગ તિલક, અલગ અલગ માળા પહેરી અને બધા આવ્યા છે સંપ્રદાયના લોકો. તો અલગ એમની માન્યતા હોય ને, તો કે છે કે તમારી તો અલગ પહેચાન છે, નહીં કોઈ તિલક, નહીં કોઈ માલા, અને તમારી પહેચાન આપો. શ્રીજી પહેચાન આપે છે. સુંદર સાજી, વિચાર કરો કેવી પહેચાન? આપણી પહેચાન કઈ? તિલક અને કંઠી આપણી પહેચાન નથી. કે ને કે કંઠી કોઈ ન પહેરી હોય તેમ કે એટલે તમે કંઠી નથી પહેરતા. તમે કા કંઠી નથી પહેરી? કંઠી તો સુહાગીનનું લક્ષણ છે. કંઠી સુહાગીનનું લક્ષણ છે. હે, આપણી સુહાગીન નું લક્ષણ શું છે? સુહાગીનનું લક્ષણ, સુહાગીનનો ઈમાન, એનો ઈશક. કે છે કે આપણી પરંપરા છે, પણ પરંપરા તો આપણી પ્રેમની છે. ક્યાં આપણે નિભાવી? પરંપરા તો આપણી પ્રેમની છે, આપણી ઈમાનની છે, ઈશકની છે. કેટલી આપણે નિભાવી? અને આજે આપણી પહેચાન આપણે ખાલી તિલક અને ખાલી કંઠીથી એ પહેચાન છે. શ્રીજીએ કીધું કે જો પહેચાન કોને કહેવાય? જારો દીજે અપનો તુમ હમ માર્ગ મેં નહીં. તમે અમારા કોઈ પણ સંપ્રદાય મહિલા નથી. આપણે તો બધાને માર્ગદર્શન આપવા માટે આવ્યા છીએ. આપણે સંસારની દેખાદેખી કરવા લાગ્યા અહીંયા આવીને કે ભાઈ અમારે પણ આ બધું કરવાનું હોય. સંસારની દેખાદેખી સંસાર કરી રહ્યો છે. જો એ બધું સંસાર કરી રહ્યો છે, એ બધું કરવા માટે બ્રહ્માત્મા આવી નથી. બ્રહ્માત્માની તો રહેણી અલગ છે. જો શ્રીજીએ બતાવી કે બ્રહ્માત્માના સુહાગીનના લક્ષણ કયા હોય. એ કોઈ દિવસ વાળામાં ન બંધાય, એ કોઈ દિવસ પ્રવાહમાં ન ચાલે, એકના દેખાદેખી કોઈ દિવસ કરે નહીં. કે છે કે તમારી રાહ તો નવી છે. તબ કહે વચન શ્રી રાજને તુમ પ્રાચીન પુરાતન.
શ્રી રાજીએ કીધું કે તમે લોકો તો પ્રાચીન જ્યારથી સૃષ્ટિ બની ત્યારથી તમે લોકો પુરાના છો, પહેલાના તમે છો, તો કહો हमें समझाए કે अपनो इष्ट और धर्म, અમે તો નવા છીએ, અમે તો હમણાં આવ્યા છીએ, અમારે અહીંના નથી, અમે શ્રીજી એને કહે છે કે અમે અહીંના નથી, અમે તો ક્યાંના છીએ, પારના છીએ, અમે તો પારથી આવ્યા છીએ અમે, અને અમારે તો પારથી અમે આવ્યા છીએ, અને તમે અહીંથી સૃષ્ટિની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી તમે છો. તો શ્રીજી કહે છે કે તમારા ઈષ્ટ કોણ છે, તમારો ધર્મ, તમારો ઈષ્ટ અમને બતાવો. કેવી રીતે બતાવો? કહે છે કે ક્રોધ અહમ કો છોડ કે ચિત્ત સો કહો સમજાય. તમારે મને કેવી રીતે કોઈ પણ જાતનો ક્રોધ કરવાનો નહીં, અહંકારથી રહિત થઈ, ક્રોધથી રહિત થઈ અને તમારે ચિત્તથી મને સમજાવવાનું છે. તમારા ઈષ્ટ કોણ છે અને તમારો ધર્મ કયો છે, તમે કોને ધર્મ માનો છો? અપનો દ્રઢાવ જો હોય તો હમકો દેવો બતાય. તમારા ધર્મ નો સિદ્ધાંત, તમારા ઈષ્ટનો જે તમે સિદ્ધાંત પાડો છો એ સિદ્ધાંત મને અચ્છી તરહ ખૂબ જ સુંદર રીતે તમે મને સમજાવો, અને એમની અંદર જો મને કઈ શંકા ઉત્પન્ન થાય તો તમારે મને એનું સમાધાન કરવાનું. અને કેવી રીતે બતાવવાનું? શ્રુતિ અને સ્મૃતિની સાક્ષી આપીને. કેવી રીતે? તમામ ધર્મની સાક્ષી આપીને બતાવવાનું. સાક્ષી વગર હું સ્વીકાર કરીશ નહીં. સમજાય છે? ધર્મ માટે ધર્મ 4 વસ્તુથી સમજાય: શ્રુતિ, સ્મૃતિ, સદાચાર, સ્વપ્રિયાત્માની સાક્ષી. આ 4 થી ધર્મની ઓળખાણ થાય. એટલે શ્રીજીએ કીધું, જો આજે કોઈ પણ ધર્મની અંદર દીક્ષિત થાય તો પહેલા તો એનો મૂળ આધાર એક કોઈ પણ શાસ્ત્ર હોવું જોઈએ. કોઈ ધર્મનો કોઈ મૂળ આધાર જ ન હોય તો સાક્ષી કોની લઈએ? કે છે કે મને એમની અંદર કોઈ શંકા ઉત્પન્ન થાય તો તમારે એનો નિવેડો, શંકાનું નિરાકરણ કરવાનું છે, અને એ પણ શાસ્ત્રોની સાક્ષીથી કરવાનું. શાસ્ત્રોની સાક્ષી વગર હું માનીશ નહીં. તો હવે આટલું કહી અને શ્રીજી મૌન થઈ જાય છે, ચિત્તથી સાંભળે છે. અને હવે કોણ ઊભું થાય છે? સૌથી પહેલા કોણ આવ્યું છે મેળાની અંદર? તો વિષ્ણુ સંપ્રદાયના ચાર મત આવ્યા છે, કે જે રામાનુજ, નિમાનુજ, વિષ્ણુ શ્યામ અને માધવાચાર્ય, આ ચારેય સંપ્રદાયના 4 આચાર્યો આવ્યા છે. ત્યાર પછી 7 મન્યા, 10 નામ સંન્યાસી જેને કહેવામાં આવ્યા, 10 નામ સંન્યાસીના આચાર્યો આવ્યા છે, અને 6 દર્શનના આચાર્ય આવ્યા છે. કોણ આવ્યું છે? 6 દર્શન અને એમના આચાર્ય આવ્યા છે. હવે આપણે પેલા એમને સમજી લઈ, પછી આપણે વિસ્તારથી જે શ્રીજી એને કહે છે ને શ્રીજી એનો શું જવાબ આપે એ આપણે પછી સમજીએ. તો પેલા આપણે સમજી લઈ કે 4 રામાનુજ, નિમાનુજ, માધવાચાર્ય અને વિષ્ણુ શ્યામ એ 4 વિષ્ણુના સંપ્રદાયના આચાર્ય છે. પરંતુ 10 નામ સંન્યાસી, મતલબ સંન્યાસી એટલે કે કામ્ય પદાર્થોનો ત્યાગ કરવો, કામ્ય પદાર્થોનો ત્યાગ કરવો એને સંન્યાસી કહેવાય. પરંતુ લોકોએ તો સંન્યાસને કલંકિત કરી દીધો છે. આજે ખાલી નામ માત્રના સંન્યાસી છે, અને કઈ સંન્યાસી તો કઈ ગુનાઓની અંદર કરી રહ્યા છે. એવા સંન્યાસી નહીં, પણ સાચો સંન્યાસી એને કહેવાય કે જેને તમામ કામ્ય કર્મનો પરિત્યાગ કર્યો છે. કામ્ય કર્મનો પરિત્યાગ કરવો એને કહેવામાં આવે છે સંન્યાસી. એવા 10 નામ સંન્યાસી, મતલબ 7 મન્યા અને એના 4 મઠ. મઠ એટલે આશ્રમ કે જ્યાં રહી અને જ્ઞાનને પ્રાપ્ત કરી શકાય. તો એવા 7 મન્યાઓ છે. મન્ય એટલે માન્યતા. એમની 7 માન્યતાઓ છે અલગ અલગ. પશ્ચિમની માન્યતા, ઉત્તરની માન્યતા, દક્ષિણની માન્યતા, એવી 7 માન્યતાઓ છે. એવી 7 મન્યા અને 4 મઠ, તો એને એ 10 નામ સંન્યાસી. પછી 6 દર્શન. 6 દર્શન મતલબ 6 દર્શનની અંદર છે ને
પૃથ્વીના 6 કારણની વ્યાખ્યા કરી છે કે નિમિત્ત કારણ બ્રહ્મ, બ્રહ્મ છે એ આ પૃથ્વીનું મતલબ પ્રકૃતિનું નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ આ પ્રકૃતિ છે, પ્રકૃતિ છે ઉપાદાન કારણ છે અને કોણ બ્રહ્મ છે એ નિમિત્ત કારણ છે। તો 6 દર્શનની અંદર એક એક પ્રકૃતિના 6 કારણની એક એક વ્યાખ્યા કરેલી છે। કેવી રીતે? જો લોટને કહેવામાં આવ્યો કે લોટ છે ને એ ઉપાદાન કારણ છે, જો લોટ હોય તો રોટલી થાય। હવે રોટલી બનાવવા માટે શું જોઈએ? તો કે એક તો લોટ જોઈએ, પછી પરિશ્રમ કરવો પડે, પાણી જોઈએ ને, અને એના માટે સમય લાગે, તો સમય લાગે તો રોટલી બને, અગ્નિથી આપણે રોટલીને બનાવીએ એના માટે પરિશ્રમ કરવો પડે। તો આવા 6 કારણો છે। પૃથ્વીને આ પ્રકૃતિ બની એના 6 કારણો છે। 6 કારણોની એક એકની વ્યાખ્યા એક એક દર્શનની અંદર છે। તો હવે 6 આંધળા લોકો હોય ને, તો એક હાથીને જોતા હોય, એક હાથીને 6 આંધળા લોકો જોવે તો એક આંધળો હાથીની પૂંછડી પકડે, એક આંધળો એની પીઠ પકડે, એક એનો પેલા પગ પકડે, એક એના કાન પકડે, તો અલગ અલગ આખું હાથીનું સ્વરૂપ ન કહી શકાય ને કે હાથી કેવો છે। એક આંધળાએ એનું પૂંછડું પકડ્યું તો એમ કીધું કે હાથી તો રસ્સી જેવો છે, એકે કાન પકડ્યા તો કે હાથી સુપડા જેવો છે, એકે એના પગ પકડ્યા તો કે હાથી થાંભલા જેવો છે। તો વ્યાખ્યા કરી ન શકાય ને, હાથીનું પૂર્ણ સ્વરૂપ કેવું હોય? તો 6 એ 6 સાથે મળે ત્યારે હાથીનું પૂર્ણ સ્વરૂપ બને। તો એવી રીતે એક દર્શનનો અભ્યાસ કરવાથી પ્રકૃતિની કેવી રીતે બની છે, એને ક્રિએટ કરવા વાળો કોણ છે એની ખબર પડે નહીં। 6 દર્શન જ્યારે એનો અભ્યાસ કરીએ ત્યારે ખબર પડે કે પ્રકૃતિનું ઉપાદાન કારણ કોણ છે, નિમિત્ત કારણ કોણ છે। તો એવી રીતે આ 6 દર્શનની અંદર એમની એક એકની વ્યાખ્યા કરેલી છે। પૃથ્વીના 6 કારણો, પૃથ્વી બનવાના 6 કારણો છે એની વ્યાખ્યા એક એક દર્શનની અંદર કરેલી છે। તો આવી રીતે 6 દર્શનના આચાર્યો શ્રીજીની સાથે શાસ્ત્રાર્થ કરે છે। વિચાર કરો સુંદરસાજી, વેદ 4 વેદ, 108 ઉપનિષદ અને 6 દર્શન, 18 પુરાણ, તમામ આચાર્ય આવ્યા છે, કોઈ જ્ઞાન બાકી નથી। અને જ્યારે હરિદ્વારના કુંભ મેળાની અંદર શ્રીજી બુદ્ધ નિષ્કલંક સ્વરૂપ જાહેર થવા જઈ રહ્યા છે, તો કોણ કોણ આવ્યું? સુંદરસાજી તમામ આવ્યા છે। મીરાબાઈ આવી, નરસિંહ મહેતા આપણે જોઈ છે ને આરતીમાં, નવખંડો આરતી, કોણ કોણ આવે છે? 6 દર્શનના આચાર્ય આવ્યા, ત્યાર પછી મયુરધ્વજ આવ્યા, કેટલા નામ આવે છે, દેવી દેવતા, આજે પૂરું બ્રહ્માંડ 14 લોક બ્રહ્માંડ આ દ્રશ્યને પૂરા રોમાંચિતથી જોઈ રહ્યા છે। હવે 4 આચાર્ય ઉભા થાય છે, વૈષ્ણવ સંપ્રદાયના 4 આચાર્ય શ્રીજીની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે ઉભા થયા। હવે આપણે એમને ટૂંકમાં જ જોશું, આપણે એનો વિસ્તાર કરવાની જરૂર નથી, હવે બધી વાત તો સમજાઈ જ ગઈ છે। તો હવે એમના આચાર્યોએ પોતપોતાના મતનો પરિચય આપ્યો, દરેકે પોતપોતાના મતનો પરિચય આપ્યો। હવે એમણે ઈષ્ટને લક્ષ્મીજી બતાવ્યા, કોઈએ રૂકમણી બતાવ્યા અને કોઈએ સુંદરસાજી મુક્તિનું સ્થાન છે ને વૈકુંઠ બતાવ્યું અને કોઈએ દ્વારિકા બતાવ્યું અને એમણે પોતાના પરમાત્માને વિષ્ણુ બતાવી દીધા। જો વૈષ્ણવ સંપ્રદાયના 4 આચાર્યો, એમણે ઈષ્ટ એટલે આર્યા આરાધ્યની આહ્લાદીની શક્તિ, એને ઈષ્ટ કહેવાય। આપણા આરાધ્ય હોય ને, આરાધ્ય એ આપણા ઈષ્ટ કહેવાય। તો એને કોને બતાવી દીધા? ઈષ્ટને લક્ષ્મી અને રૂકમણીને બતાવી દીધા। પછી એમનું જે મુક્તિનું સ્થાન છે વૈકુંઠ બતાવી દીધું, કોઈએ વૈકુંઠ બતાવ્યું, કોઈએ દ્વારિકા બતાવ્યું અને પરમાત્માને વિષ્ણુ ભગવાનને બતાવી દીધા। હવે શ્રીજી એનો જવાબ આપે છે, શું કરે છે? એ લોકોએ તો હવે કહી દીધું કે આ વિષ્ણુ ભગવાન છે તો મારા પરમાત્મા છે। શ્રીજીએ કીધું કે વેદ કઈ ધર્મશાસ્त्रों के छे, भागवत के अनुसार, कई ग्रंथों के अनुसार महाप्रलय में 14 लोक सहित संपूर्ण प्रकृति मंडल नो विनाश थई जाय छे।
तो तमारू परमधाम परमात्मा अखंड मुक्तिનું સ્થાન ક્યાં સુરક્ષિત રહેશે? તો શ્રીજીના પ્રશ્નના જવાબ 4 માંથી કોઈ સંપ્રદાયના આચાર્ય પાસે નથી. હવે 10 નામ સન્યાસી ઉભા થાય છે. તો શ્રીજીની સાથે શાસ્ત્રાર્થ કરે છે અને પોતાની સાતય માન્યતા હતી ને, ઉત્તરની, દક્ષિણની, પૂર્વની, પશ્ચિમની, ઉદ્ધર્વની. તો એવી રીતે 7 મન્યના મઠના નો પરિચય આપે છે. ચારેય મઠના પરિચય આપે છે અને એમના મત અનુસાર બ્રહ્મનું ધામ અને મુક્તિનું સ્થાન પ્રકૃતિની અંદર સીમિત છે. ખાલી અખંડનું સ્થાન છઠ્ઠી મન્યાની અંદર બતાવ્યું છે. છઠ્ઠી મન્યાની અંદર ખાલી ઈશારો કર્યો છે. બાકી તો અખંડ ધામ ક્યાં બતાવ્યું? આ પ્રકૃતિની અંદર બતાવ્યું. તો શ્રીજી કહે છે કે જ્યારે પ્રકૃતિથી પરે અખંડ ત્રિગુણાત્રિત ધામ વિશે જાણવાની શ્રીજીએ કોશિશ કરી તો એમની પાસે એનો જવાબ નથી અને મૌન થઈ ગયા. શું થઈ ગયા? એ બધા મૌન થઈ જાય છે. હવે આ શાસ્ત્રાર્થનું દ્રશ્ય કેવું હતું? એકદમ રોમાંચ ભરેલું હતું. હજારોની સંખ્યાની અંદર લોકો શાસ્ત્રાર્થ કરવા માટે, આનંદ લેવા માટે શ્રોતાઓના રૂપની અંદર તમામ લોકો ઉપસ્થિત હતા. અને શ્રી પ્રાણનાથજી જ્યારે બ્રહ્મના અખંડ ધામ સ્વરૂપ અને લીલાના સંબંધની અંદર પ્રશ્ન કરતા હતા તો દરેક આચાર્ય મૌન થઈ જતા હતા. તો એવો આશ્ચર્યજનક ચકિત નેત્રોથી આ દ્રશ્યને બધા જોઈ રહ્યા હતા. પલકે નહોતા મારતા ને એક ટસે બધા આ દ્રશ્યને જોઈ રહ્યા હતા. સુંદરસાજી, ત્યાં પહોંચી જાઓ કે આપણા ધામના ધણી એટલા સંપ્રદાયની વચ્ચે જ્યારે જાહેર થયા, બુદ્ધ નિષ્કલંક સ્વરૂપ કે જેને પૂરો બ્રહ્માંડ રાહ જોતો હતો કે બુદ્ધ નિષ્કલંક કલ્કી સ્વરૂપ આ સંસારની અંદર આવવાનું છે અને એ સમયે એ જાહેર થયા હશે. અને સુંદરસાજીનો પડછંદ અવાજ કેવો હશે? આટલા લાખો લોકોની વચ્ચે બોલતા હશે તો કેવો અવાજ હશે? આપણે તો આજે માઇકની અંદર બોલીએ ત્યારે મોટો અવાજ થાય, પણ એમનો પડછંદ અવાજ, એને યાદ કરો, એ દ્રશ્યને યાદ કરીએ અને કીધું કે ઇनको દેખ કે જગાવો અપની આતમ. તો સુંદરસાજી છેલ્લે 6 દર્શનોના આચાર્યો શ્રીજીની સામે શાસ્ત્રાર્થ કરવા માટે ઉભા થાય છે. આપણે જોયું ને, એક દર્શનની વ્યાખ્યા છે. એક દર્શનની અંદર એક પ્રકૃતિ બનવાની એક કારણની વ્યાખ્યા છે. હવે સૌથી પહેલા ન્યાય દર્શનના આચાર્ય ઉભા થયા. કયા? ન્યાય દર્શનના આચાર્ય. ન્યાય દર્શનના આચાર્ય ને કહે છે કે જીવ, ઈશ્વર તથા માયા ત્રણેય એકબીજાથી અલગ છે તથા અનાદિ છે. શું કહે છે? જીવ, ઈશ્વર અને બ્રહ્મ. હા, અલગ તો કીધું, એ વાત તો સાચી છે, પણ છેલ્લે શું કહી દીધું? અનાદિ છે. અનાદિ કોને કહેવાય? ત્રણેય કાળમાં રહીએ એને કહેવાય. તો જીવ અનાદિ છે. જીવ તો જન્મ મૃત્યુના ચક્કરમાં ફરી રહ્યો છે. અને અહીંયા કહે છે કે માયા, જીવ અને ઈશ્વર ત્રણેયને અનાદિ, કે ત્રણેય અનાદિ છે. જ્યારે દુઃખની 21 સીડીઓનો નાશ થઈ જાય છે તો જીવ અખંડ મુક્તિને પ્રાપ્ત થઈ જાય છે. હવે 21 સીડીઓની આપણે સમજૂતી આપે છે કે 21 સીડીઓ કઈ કઈ? તો કે દુઃખની 21 સીડીઓમાં 6 ઇન્દ્રિયા, 6 ઇન્દ્રિયોના વિષય 12 અને 6 ઇન્દ્રિયોના વિષયોનું જ્ઞાન 18 અને સુખ 19, દુઃખ 20 અને શરીર 21. આ 21 સીડિયા બતાવે છે. આવી દુઃખની 21 સીડિયાનો જ્યારે નાશ થઈ જાય ત્યારે અખંડ ધામની અંદર જઈ શકાય. તો શ્રીજી કહે છે કે શ્રીજીએ પૂછ્યું કે દુઃખની 21 સીડીઓથી પરે બ્રહ્મનું અખંડ ધામ ક્યાં છે? તો એમના એ પ્રશ્નનો જવાબ એમની પાસે નહોતો. જુઓ સુંદરસાજી, કોઈ પાસે જવાબ છે? ક્યાં ક્યાં પડ્યા છે બધા? દ્વારિકાની અંદર, કોઈ મથુરાની અંદર, કોઈ વૈકુંઠમાં, વિષ્ણુ ભગવાન ને પરમાત્મા,
સુંદરતાજી ક્યાં 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 લોકો ભટકી રહ્યા છે તો બતાવે છે। હવે મીમાંસા દર્શનના આચાર્ય ઉભા થાય છે। તો મીમાંસા દર્શનના આચાર્ય મુજબ કર્મને બ્રહ્મનું સ્વરૂપ બતાવ્યું। શું કીધું એમને કે કર્મ છે ને એ જ બ્રહ્મનું સ્વરૂપ છે। હવે શ્રીજીએ એમને કીધું કે કર્મની ઉત્પત્તિ તો જીવના મનના અહંકાર અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે। કર્મભૂમિ છે ને, તો કર્મભૂમિ આપણે અહીંયા કર્મ કેવી રીતે કરી શકીએ? જો અહીંયા આપણી અંદર ચેતન જ ન હોય અને આપણે ઇન્દ્રિયોના માધ્યમથી કરીએ છીએ ને, જે પણ કરીએ છીએ, તો કે છે કે કર્મોની ઉત્પત્તિ તો મન અને અહંકાર અને ઇન્દ્રિયોના સંયોગથી કર્મ બને છે। તો બ્રહ્મના એ બધા પ્રાકૃતિક તત્વોથી, બ્રહ્મ તો પ્રાકૃતિક તત્વથી પરે છે, એટલે એમને કર્મના સ્વરૂપ ન કહી શકાય। તો એ ચૂપ થઈ ગયા, કાંઈ બોલી શક્યા નહીં। કર્મને પણ કેવી રીતે કહી શકાય બ્રહ્મનું સ્વરૂપ? કર્મ કેવી રીતે બ્રહ્મનું સ્વરૂપ હોઈ શકે? તો એમની અંદર એ બતાવ્યું। અને હવે સાંખ્ય દર્શનના આચાર્ય ઉભા થાય છે અને કે છે કે પુરુષ અને પ્રકૃતિના મિલનથી સૃષ્ટિની ઉત્પત્તિ બતાવે છે। પ્રકૃતિ અને પુરુષ જ્યારે મળે અને ત્યારે આ સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે। તો શ્રીજીએ એને પૂછ્યું કે બંનેનું સ્વરૂપ કેવું છે? પ્રકૃતિનું સ્વરૂપ કેવું છે અને પુરુષનું સ્વરૂપ કેવું છે, અને કેવી રીતે અને ક્યાં મળે છે? તો તારતમ જ્ઞાનથી રહિત હોવાને કારણે એમના પ્રશ્નો, શ્રીજીના પ્રશ્નનો જવાબ આપી શક્યા નહીં। હવે વૈશેષિક દર્શનના આચાર્ય ઉભા થયા શાસ્ત્રાર્થ કરવા માટે। એમણે કાલને જ બ્રહ્મનું સ્વરૂપ માન્યું। કાલ, આ કાલ છે ને એ જ બ્રહ્મનું સ્વરૂપ છે, એનાથી બધાની ઉત્પત્તિ અને પ્રલયની લીલા થાય છે। શ્રીજીએ કીધું કે આપને વૈશેષિક દર્શન બરાબર વાંચ્યું નથી। સુંદરતાજી, કાલ હું પૂછીશ ત્યારે યાદ રહેશે ને? ધ્યાનથી, ખાલી હું અહીંયા કોઈ કથા નથી કરતી, આ કથા નથી ચાલતી, આપણા ઘરની વાત છે અને ચિત્તથી સાંભળવાનું છે। એક એક વસ્તુ વચ્ચે પ્રશ્ન પૂછું તો એનો જવાબ આવડવો જોઈએ સુંદરતાજી। તો શું થયું? રામાયણની કથા કરતા હોય અને કઈ જ જાય, રોજ કઈ જ જાય, કઈ પ્રશ્ન તો અંદર હોય નહીં। આપણા ઘરની વાત છે ને ચર્ચા છે, આ થોડી કથા છે। આની અંદર તો એક એક વાત ગ્રહણ કરવાની છે અને એક એક વાતને આત્મસાત કરવાની છે। આપણા શ્રીજીએ શાસ્ત્રાર્થ કર્યો છે। આ કોઈ સાધુ મહાત્મા આત્મા બ્રહ્મા પેલા ઋષિ મુનિએ શાસ્ત્રાર્થ નથી કર્યો, ધામના ધણીએ કર્યો છે કે આને સાંભળીને ભૂલી નથી જવાનો। સૃષ્ટિના 6 કારણો આપણને કોઈ પૂછે તો આપણે શું કહેશું? કોઈને બતાવી શકશું આપણે? તારતમ જ્ઞાન છે આપણી પાસે, તો આપણી પાસે તારતમ જ્ઞાન હોય તો આપણે સમજાવવાની શક્તિ આપણી અંદર હોવી જોઈએ, એ સક્ષમતા। જો આપણે ધ્યાનથી સાંભળશું જ નહીં કોઈ વસ્તુને અને બધું ઉપરથી જ જોઈ જશે તો કેવી રીતે સુંદરતાજી? સાંભળવાની કોઈ સાર્થકતા નથી। એક એક વસ્તુને ધ્યાનથી, અહીંથી કોઈ બી શબ્દ જે નીકળી રહ્યો છે, એક એક શબ્દ કિંમતી છે, ધ્યાનથી સાંભળવાનું। હવે બતાવે છે કે વૈશેષિક દર્શનના આચાર્ય ઉભા થાય છે અને કાલને જ બ્રહ્મનું સ્વરૂપ માને છે કે પ્રલય અને શું કે છે કે બ્રહ્મનું જે સ્વરૂપ છે એનાથી જ ઉત્પત્તિ અને પ્રલય થાય છે। કાલથી જ ઉત્પત્તિ થાય છે અને કાલથી જ પ્રલય થાય છે। તો શ્રીજીએ કીધું કે તમે વૈશેષિક દર્શનની બરાબર અભ્યાસ કર્યો નથી, કેમ કે દર્શનની અંદર, વૈશેષિક દર્શનની અંદર જો તમે બરાબર ચિંતન કર્યું હોય તો કણાદ મુનિએ ક્યાંય પણ જળ તત્વને કાલને બ્રહ્મનું સ્વરૂપ માન્યું નથી। ઘણી વખત આપણે ખબર છે ને, બ્રહ્મવાણીની વાત કોઈ આપણને પૂછે તો આપણે જવાબ નથી આપી શકતા, કેમ કે આપણે ચિંતન નથી કરતા। જેવી રીતે શ્રીજીએ કીધું, શ્રીજીએ કોઈ વૈશેષિક દર્શનના આચાર્યને નથી કીધું, આપણને સાથે સાથે કીધું છે કે બ્રહ્મવાણીનું ચિંતન કરવાનું છે, કે તમે બરાબર ચિંતન નથી કર્યું વૈશેષિક દર્શનનું। જો તમે ચિંતન કર્યું હોય તો કણાદ ઋષિએ ક્યાંય નથી કાલને, જળ તત્વને બ્રહ્મનું સ્વરૂપ નથી માન્યું। જ્યારે આપણે સુંદરતાજી ઘણી વખત આપણે વાણીની
વાતોને સમજતા નથી અને આપણે એમ કહીએ કે એ વસ્તુ વાણીની અંદર નથી, તો ખરેખર આપણે ચિંતનની અંદર આપણે જોવાનું કે ભાઈ મારું ચિંતન ખૂટી રહ્યું છે, મારી સમજવાની અંદર ક્યાંક ભૂલ થઈ રહી છે. વાણી તો અતલ સત્ય છે, તો એમનું બરાબર ચિંતન કરવાનું છે કે જેને કારણે કોઈ આપણને ન કહે. કેમ કે આપણા શ્રીજીએ જીવોને કીધું છે, જ્યારે તમામ જીવો મળી અને આપણને એમ કહે કે તમે બ્રહ્મવાણીનું ચિંતન નથી કર્યું, તો કેવું લાગે? હે? કેમ કે આપણે કર્યું જ નથી. 400 વર્ષથી આજે બ્રહ્મવાણી આવી ગઈ, પણ બ્રહ્મવાણીનું મંથન ચિંતન જે કરવું જોઈએ એ પ્રમાણે આપણે કર્યું? આપણે તો ગાઈ રહ્યા છીએ, ઇન્દ્રાવતીનું ગાયેલું ગાય છે કે આ બ્રહ્મવાણી, અમારી બ્રહ્મવાણીની અંદર ટોચનું જ્ઞાન તો એ પ્રમાણેનું આપણું આચરણ પણ હોવું જોઈએ ને, ત્યારે તો આત્મસાત કર્યું કહેવાય બ્રહ્મ જ્ઞાન. તો આગળ આપણને કહે છે કે બ્રહ્મનું સ્વરૂપ નથી માન્યું, તો બધા ધર્મ ગ્રંથોમાં બ્રહ્મનું સ્વરૂપ કાલથી અતીત પરે છે, મતલબ પરે બતાવ્યું છે, પરે એનું વર્ણન કર્યું છે કે આદિત્ય વર્ણાત તમસ્તા પરસ્તાત. શું કીધું છે? પાર બ્રહ્મ છે, આ તમસથી પરે છે. દરેક ધર્મશાસ્ત્રોની અંદર બતાવ્યું છે કે બ્રહ્મનું સ્વરૂપ ક્યાંય પ્રકૃતિમાં નથી, આ પ્રકૃતિથી પરે બતાવ્યું છે. હવે યોગ દર્શનના આચાર્ય ઉભા થાય છે અને કહે છે કે બ્રહ્મ જ્યોતિ સ્વરૂપ છે. યોગ દર્શન સમજાય છે ને? યોગ દર્શન એટલે અષ્ટાંગ યોગ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, એને અષ્ટાંગ યોગ કહેવાય. યમની અંદર શું આવે? યમની અંદર સત્ય, અહિંસા, અપરિગ્રહ, બ્રહ્મચર્ય અને અસ્તેય, આ 5 છે ને યમની અંદર આવે. આ 5 એનું પાલન કરવાનું હોય. ત્યારબાદ 5 નિયમ છે, શૌચ, સંતોષ, સ્વાધ્યાય, તપ અને ઈશ્વર પ્રણિધાન. આ 5 છે ને નિયમ છે. આ 10 નું પાલન કરવાનું હોય. જ્યારે યોગ દર્શન ની અંદર એવું નહીં કે ભાઈ અમે યોગ દર્શન, અમે નિજાનંદ યોગનું અમે કરી રહ્યા છીએ તો અમારે આનું પાલન નહીં કરવાનું. દરેકની ભૂમિકા છે. યમનું પાલન કરવાનું. 3:45 થઈ ગયા. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. स्टॉप कर दे। बोलिए श्री प्राणनाथ प्यारे